જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2026નું અગત્યનું કરંટ અફેર્સ જોઈશું, જે અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સમાપન થયું છે? તો જવાબ આવશે અમદાવાદમાં સમાપન થયું છે. 7 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહોત્સવનું 14 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગેચંગે સમાપન કરવામાં આવ્યું છે. 15 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરાર્ધ મહોત્સવની શરૂઆત ક્યાં કરવામાં આવી? ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે આનું આયોજન થાય છે. જવાબ આવશે મોઢેરા. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે દર વર્ષે ઉત્તરાયણ પછી શાસ્ત્રીય નૃત્યના આ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવે છે. ગુજરાતમાં જાન્યુઆરી 2026માં કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું ડ્રોન શો પ્રદર્શન યોજાયું? ડ્રોન શોનું સૌથી મોટું પ્રદર્શન, જેમાં વડાપ્રધાન પણ હાજર રહ્યા. જવાબ આવશે સોમનાથ ખાતે. આ ડ્રોન શો સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે જાન્યુઆરી 2026ના યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કેટલી સહાય અપાય છે? જવાબ આવશે 25,000 સહાય આપવામાં આવે છે. ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આ યોજના છે તે કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને પર્યટન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે પુરસ્કાર મળ્યો છે? પર્યટન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન, જવાબ આવશે નર્મદા જિલ્લો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારાને કારણે આ સન્માન છે તે મળ્યું છે. ગુજરાતના નવા મુખ્ય વન સંરક્ષક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે ડોક્ટર એપી સિંહ, IFS, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. વહીવટી ફેરફારોના ભાગરૂપે જાન્યુઆરીમાં વન વિભાગમાં ઉચ્ચ સ્તરીય નિમણૂકો થઈ હતી. અમદાવાદ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? જવાબ આવશે વિકસિત ભારત @2047. વિકસિત ભારત @2047 આ અમદાવાદ ફ્લાવર શોની 2026ની થીમ છે. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં કઈ મોટી વિદેશી બેંકે તેનું સંચાલન શરૂ કર્યું છે? તો જવાબ આવશે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ઓપ્શન ડી. ગુજરાતમાં કઈ જગ્યાએ સેમિકન્ડક્ટર ટેક પાર્ક સ્થાપવાની જાહેરાત જાન્યુઆરી 2026માં થઈ? સેમિકન્ડક્ટર ટેક પાર્ક સ્થાપવામાં આવશે. જવાબ આવશે ધોલેરા ખાતે, ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ઘેડ વિસ્તાર ગુજરાતના કયા જિલ્લાઓ સાથે સંકળાયેલો છે? તો ઘેડ વિસ્તાર છે તે પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ખેતી અને સિંચાઈના પ્રશ્નોને લઈને આ વિસ્તારના ખેડૂતો માટે નવા પેકેજની જાહેરાત છે તે કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કયા શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો લક્ષ્યાંક છે? ઝીરો વેસ્ટ સિટી, જવાબ આવશે અમદાવાદને. તમે અહીં બાજુમાં ફોટો આપેલો છે, તેમાં તારીખો પણ આપેલી છે. 2036 સુધીમાં ઝીરો વેસ્ટ સિટી બનીને તૈયાર થઈ જશે. અને 36માં ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન પણ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. 19 જાન્યુઆરીએ કોની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતની શાળાઓમાં વિશેષ વ્યાખ્યાન યોજાયો? 19 જાન્યુઆરીએ કોની પુણ્યતિથિ છે? જવાબ આવશે મહારાણા પ્રતાપ, ઓપ્શન બી. ગુજરાતના કયા પોર્ટ એટલે કે બંદરને ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે કેન્દ્રએ મંજૂરી આપી છે? ગ્રીન પોર્ટ, જવાબ આવશે કંડલા એટલે કે દીનદયાળ પોર્ટ.
તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીનું નવું બિલ્ડિંગ કાર્યરત થયું છે? તો અહીં જવાબ આવશે દ્વારકાના ઓખા ખાતે. પીએમશ્રી યોજના હેઠળ ગુજરાતની કેટલી શાળાઓને આધુનિક બનાવવાની મંજૂરી મળી છે? તો અહીં જવાબ આવશે 500 થી વધુ શાળાઓને. જાન્યુઆરી 2026માં ગુજરાતના કયા શહેરમાં રમતગમત સાહિત્ય મહોત્સવ યોજાયો? તો જવાબ આવશે સુરતમાં યોજાયો હતો. ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક હાઇબ્રિડ બની રહ્યું છે? આ વિશ્વનું સૌથી મોટું છે. તો જવાબ આવશે કચ્છના ખાવડા ખાતે. તાજેતરમાં ગુજરાત સરકારે કયા પાક માટે સ્પેશિયલ ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે? તો એ છે ડ્રેગન ફ્રૂટ, જેનું નવું નામ છે કમલમ. વાયબ્રન્ટ ગુજરાતના રોકાણોના અમલીકરણ માટે કયા પોર્ટલને અપગ્રેડ કરવામાં આવ્યું? વાયબ્રન્ટ ગુજરાતના રોકાણો માટે જવાબ આવશે IFP, ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ, ઓપ્શન A. ગુજરાતમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ 2025-26 મુજબ કયું શહેર રાજ્યમાં પ્રથમ રહ્યું? સ્ટાર્ટઅપ રેન્કિંગ 2025-26માં જવાબ આવશે અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, જવાબ આવશે જસ્ટિસ સુનીતા અગ્રવાલ, ઓપ્શન A. ગુજરાતના કયા લોકમેળાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની રજૂઆત કરવામાં આવી છે? રાષ્ટ્રીય દરજ્જો, જવાબ આવશે માધવપુરનો મેળો. પૂર્વ અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ માટે આ મેળો છે તે ખૂબ જ મહત્વનો છે. સૌની યોજનાનો ચોથો તબક્કો કયા વિસ્તાર માટે સૌથી વધુ લાભદાયી છે? સૌની યોજના, તો જવાબ આવશે સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ લાભદાયી છે. સૌની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના 2026ના પ્રજાસત્તાક દિનની પરેડ જે દિલ્હીમાં યોજાઈ છે તેના માટે ગુજરાતના કયા વિષય પરના ટેબ્લોની પસંદગી થઈ છે? તો ટેબ્લો છે તે ગુજરાત માટે કયો છે? તો જવાબ આવશે ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાતમાં તાજેતરમાં કઈ નદી પર રિવર ક્રુઝ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત થઈ છે? રિવર ક્રુઝ સેવા વધારવામાં આવશે તો નર્મદા નદી પર, ઓપ્શન B. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોણ કાર્યરત છે? અથવા તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ડોક્ટર નિર્જા ગુપ્તા છે, ઓપ્શન A. ગુજરાતમાં સેન્દ્રિય ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે હાલોલ ખાતે આવેલી છે. ખેલ મહાકુંભ 2026માં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? ખેલ મહાકુંભ 2026માં 2 નવી રમત ઉમેરવામાં આવી, ઈ સ્પોર્ટ્સ અને ફિન સ્વિમિંગ. ઓપ્શન D, A અને B બંને. તાજેતરમાં ગુજરાતના કયા રેલવે સ્ટેશનને ઈટ રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર મળ્યું છે? ઈટ રાઇટ સ્ટેશન બનાવવામાં આવ્યું રાજકોટ રેલવે સ્ટેશનને. ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે કેબિનેટ કક્ષાના? તો જવાબ આવશે પ્રદ્યુમન વાજા છે. રાજ્યમંત્રી કોણ છે? રીવાબા જાડેજા. તો બંને યાદ રાખજો, કેબિનેટ મંત્રી પૂછે તો પ્રદ્યુમન વાજા અને શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના કોણ છે? તો રીવાબા જાડેજા. 15 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય સેનાએ કેટલામો સેના દિવસ ઉજવ્યો? આર્મી ડે કેટલામો હતો? 15 જાન્યુઆરી 2026ના રોજ જવાબ આવશે 78મો હતો. ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ 1949માં ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે ચાર્જ સંભાળ્યો. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. 2026માં તેની 78મી વર્ષગાંઠ હતી. જાન્યુઆરી 2026માં કયા ભારતીય રાજ્યે જાતિ આધારિત ગણતરીના બીજા તબક્કાની શરૂઆત કરી છે? જાતિ આધારિત વસ્તી ગણતરી
નો બીજો તબક્કો? જવાબ આવશે તેલંગાણા. તેલંગાણા સરકારે વહીવટી પારદર્શિતા અને અનામતના હેતુથી આ પ્રક્રિયા તેજ બનાવી છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડેઝર્ટ સાયક્લોન 2026 યોજાયો? ડેઝર્ટ સાયક્લોન 2026. જવાબ આવશે ભારત અને યુએઈ વચ્ચે યોજાયો. યુનાઇટેડ આરબ એમિરાત એનું પૂરું નામ થાય છે, યુએઈનું. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે રાજસ્થાનના રણમાં આ યુદ્ધ અભ્યાસ યોજાયો હતો. વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો અહીં એ અને બી બંને, એટલે કે એન્ટોનિયો કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે. બીજું છે ઉર્સુલા વોન ડેર લેયન, જે યુરોપિયન કમિશનના પ્રમુખ છે. વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસની થીમ વંદે માતરમ રાખવામાં આવી છે, કારણ કે આ વર્ષે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એ ડિટેલ પણ યાદ રાખજો. ઈસરોએ કયા મિશન હેઠળ જાન્યુઆરી 2026માં નવા રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું હતું, સફળ પરીક્ષણ? જવાબ આવશે ગગનયાન. માનવ સંચાલિત અવકાશ મિશન માટે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગીરીમાં કરવામાં આવ્યું હતું. તો ગગનયાન છે તે ભારતનું પ્રથમ સમાનવ યાન છે. માણસો આની અંદર મોકલવામાં આવશે. તાજેતરમાં સમાચારમાં રહેલ સંસદ રત્ન પુરસ્કાર 2026 માટે કેટલા સાંસદોની પસંદગી કરવામાં આવી છે? સંસદ રત્ન પુરસ્કાર 2026. જવાબ આવશે 11 સાંસદોની પસંદગી કરવામાં આવી છે. કયા ભારતીય શહેરને ભારતની પ્રથમ એઆઈસીટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી. જવાબ આવશે લખનઉ. ઉત્તર પ્રદેશ સરકાર લખનઉમાં આધુનિક ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપી રહી છે. વિશ્વ આર્થિક મંચ WEFની વાર્ષિક બેઠક 2026માં ક્યાં યોજાઈ? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે યોજાઈ. ભારતની કઈ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં નોમિનેટ થઈ છે? તો એ છે લાપતા લેડીઝ. લાપતા લેડીઝને ઘણા બધા પુરસ્કારો છે તે મળ્યા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 પૂર્વે ભારત કઈ યોજના હેઠળ મફત અનાજ વિતરણ 2028 સુધી લંબાવ્યું છે? જવાબ આવશે PMGKAY ગરીબ કલ્યાણ અન્ન યોજના. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2028 સુધી ફ્રી અનાજ છે તે આપવામાં આવશે. ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે? વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા 2027 સુધીમાં બની જશે, એટલે કે આવતા વર્ષ સુધીમાં. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જે જાન્યુઆરી એડિશન છે માં ભારતનો ક્રમ કયો છે? તો ભારત છે તે 80મા ક્રમે રહ્યું છે. અને પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? તો સિંગાપુર રહ્યું છે. તો એ ખાસ યાદ રાખજો. ભારતના કયા મંત્રાલયે પ્રેરણા પ્રોગ્રામ શરૂ કર્યો છે? પ્રેરણા પ્રોગ્રામ. જવાબ આવશે શિક્ષણ મંત્રાલયે શરૂ કર્યો છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટેનો આ અનુભવલક્ષી લર્નિંગ પ્રોગ્રામ છે. પ્રેરણા યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. અહીં સાચો જવાબ આવશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે તે જાહેર કર્યો છે. ભારતનું પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ ધરાવતું નેશનલ હાઈવે કયું બન્યું, અથવા તો કયો બન્યો? તો જવાબ આવશે નેશનલ હાઈવે 66 મુંબઈથી ગોવા.
ઓપ્શન બી. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કયા રોગ માટે ચાડોક્સ 1 નિપાહ રસીનું માનવ પરીક્ષણ શરૂ કરાયું? કોના દ્વારા? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા. જવાબ આવશે નિપાહ વાયરસ માટે. ઓપ્શન બી. ભારતીય નૌકાદળમાં સામેલ થયેલું નવું સર્વે વેસલ એટલે કે મોટું જહાજ કયું છે? તો તે છે INS સંધાયક. INS સંધાયક યાદ રાખજો. ભારતના કયા રાજ્યમાં વિંગ્સ ઇન્ડિયા 2026 એર શોનું આયોજન થયું? વિંગ્સ ઇન્ડિયા 2026 એર શો. જવાબ આવશે તેલંગાણાના હૈદરાબાદમાં બેગમપેટ એરપોર્ટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારતનો ક્રમ કયો છે? વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારત છે તે ચોથા ક્રમે રહ્યું છે. પ્રથમ ક્રમે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા છે, બીજા ક્રમે રશિયા છે, ત્રીજા ક્રમે ચાઇના અને ચોથા ક્રમે ભારત છે. પાંચમા ક્રમે સાઉથ કોરિયા, છઠ્ઠા ક્રમે UK, સાતમા ક્રમે ફ્રાન્સ, આઠમા ક્રમે જાપાન, નવમા ક્રમે તુર્કીએ અને 10મા ક્રમે ઇટાલી છે. તો પ્રથમ ચાર ખાસ યાદ રાખજો કેમ કે ચોથું આપણું છે, બાકી પ્રથમ ત્રણ ખ્યાલ હોવા જોઈએ અને ચોથું ભારત છે. જાન્યુઆરી 2026માં કયા દેશે ભારત સાથે ગ્રીન ફ્યુઅલ એલાયન્સ પર હસ્તાક્ષર કર્યા છે? ગ્રીન ફ્યુઅલ એલાયન્સ. જવાબ આવશે ભારત અને ડેનમાર્ક વચ્ચે આ હસ્તાક્ષર થયા છે. જાન્યુઆરી 2026માં ICC ટેસ્ટ રેન્કિંગમાં કયો ભારતીય બેટ્સમેન પ્રથમ સ્થાને રહ્યો? ભારતીય બેટ્સમેનની વાત છે. જવાબ આવશે યશસ્વી જયસ્વાલ. ઓપ્શન સી. એશિયન ડેવલપમેન્ટ બેંકના નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ADB એશિયન ડેવલપમેન્ટ બેંક. જવાબ આવશે L. સત્ય શ્રીનિવાસ. ઓપ્શન A. ભારતની કઈ મહિલા ટેનિસ ખેલાડીએ જાન્યુઆરી 2026માં નિવૃત્તિની જાહેરાત પર ફેર વિચારણા કરી છે? તો જવાબ આવશે અંકિતા રૈના. ઓપ્શન સી. સી ડ્રેગન 24 અભ્યાસમાં ભારતે કયા વિમાન સાથે ભાગ લીધો હતો? સી ડ્રેગન 24 સૈન્ય કવાયત યોજાઈ તેમાં ભારતે P-8I સબમરીન વિરોધી જે જહાજ છે તેના સાથે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ફર્સ્ટ નેશનલ સ્ટાર્ટઅપ ડે. જવાબ આવશે 16 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે હવે 16 જાન્યુઆરીએ આ સ્ટાર્ટઅપ દિવસ ઉજવાશે. તાજેતરમાં કોણ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે DGP પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે? મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ DGP છે રશ્મિ શુક્લા, જે હાલમાં જ નિવૃત્ત થયા. ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કયા ટાઈગર રિઝર્વમાં બન્યું છે? ડાર્ક સ્કાય પાર્ક પેંચ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં બન્યું છે. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં તાજેતરમાં રામાયણ વેક્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું? રામાયણ વેક્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અયોધ્યા ખાતે. ઓપ્શન બી. પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે? પદ્મ એવોર્ડ્સ, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે, જે ભારત રત્ન પછીના 3 મહત્વના એવોર્ડ્સ છે. તેની જાહેરાત 2026ની પ્રજાસત્તાક દિવસના પૂર્વ સંધ્યાએ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે તેની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું.
પ્રશ્ન 1. ગુજરાતમાં જાન્યુઆરી 2026માં કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું ડ્રોન શો પ્રદર્શન યોજાયું હતું? બીજું, ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે? ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.